અમેરિકામાં ટ્રમ્પ સરકારે એલન મસ્કના નેતૃત્વમાં ડોજની શરૂઆત કરી, ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી, એટલે કે ગવર્મેન્ટ દ્વારા જે પૈસા વેડફવામાં આવી રહ્યા છે એને બચાવવામાં આવે. તો શું ભારતમાં પણ એક આવા ડિપાર્ટમેન્ટની જરૂર નથી? કારણ કે આપણે ત્યાં મોટા મોટા બેનરો લાગે છે. ચલો એક બેનર કોઈ મુખ્યમંત્રી કે પ્રધાનમંત્રીના સ્વાગતમાં લાગે સમજાય, પણ એની બાજુમાં બીજું સેમ ટુ સેમ એવું જ બેનર હોય. કોઈ સેન્સ છે આ વાતની? નથી. રાજસ્થાન સરકારની એડવર્ટાઇઝમેન્ટ ગુજરાતમાં આવે છે. કોઈ સેન્સ નથી આ વસ્તુની કે રાજસ્થાનની ગવર્મેન્ટ ગુજરાતમાં લઈને શું કરવાની છે. છત્તીસગઢની એડવર્ટાઇઝમેન્ટ ગુજરાતમાં આવે છે. આવી રીતે જ્યારે કોઈ મોટી સભા હોય, કોઈ નેતાની સભા હોય, મુખ્યમંત્રીની સભા હોય, ત્યારે સરકારી બસો ત્યાં આગળ મૂકવામાં આવે છે લોકોને બોલાવવા માટે થઈને, કે ખાલી લોકો સાંભળે. લાભાર્થીઓને બોલાવે તો સમજાય, પણ લોકો ખાલી સાંભળે એટલા માટે થઈને કરોડો રૂપિયા ત્યાં વેડફવામાં આવે છે. આવી તો બીજી ઘણી બધી જગ્યાઓ છે. આપણે ત્યાં કેટલીય વારે ઘડીએ સમાચાર જોઈએ છે કે સાયકલો ધૂળ ખાય છે, પુસ્તકો ધૂળ ખાય છે. કેટલીય સરકારી ઇજનેરી કોલેજો છે જ્યાં આગળ કરોડો રૂપિયાના મશીનો ધૂળ ખાઈ રહ્યા છે. જે કોલેજમાં મેં અભ્યાસ કર્યો એ કોલેજની અંદર પણ જે કરોડો રૂપિયાના મશીનો હતા એ ધૂળ ખાતા હતા. પીસી ઉપરના પ્લાસ્ટિક નહોતા ઉતર્યા, કોઈ તે વિદ્યાર્થીઓને વાપરવા નહોતા મળ્યા. આવી ઘટનાઓ ઠેર ઠેર બની રહી છે. તો એક પ્રશ્ન તો એ ઊભો થાય છે કે શું ભારતમાં પણ એક ડોજની જરૂર છે, જે આપણે જે પૈસા આપીએ છીએ સરકારને ટેક્સના રૂપે, એ ટેક્સના રૂપિયાને યોગ્ય જગ્યાએ વાપરે અને એને વેડફતા બચાવે.